નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું તૃતીય સત્રાંત પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું અને તમને પ્રશ્નો પણ બતાવીશું કે તમારે કયા એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. તો એ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ અને તમે પ્રશ્નો એકવાર એક્ઝામ પહેલાં તૈયાર કરી નાખજો. ઓકે, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પ્લીઝ મિત્રો, વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. આ સેમ ટુ સેમ પેપર તમારે નહીં આવે. આ એક આઈએમપી પ્રશ્નોનું પેપર બનાવેલું છે, તો તમે આ પહેલા પ્રશ્નો તૈયાર કરજો અને પછી તમારે પાઠ્યપુસ્તકના પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. ઓકે મિત્રો, તમારે ટોટલ 80 ગુણનું પેપર આવશે. તમારે 3 કલાકનો સમય હશે. હવે જુઓ કયા કયા પ્રશ્નો 1 ગુણની અંદર આઈએમપી છે, પૂછાઈ શકે એવા. તમારો જે અભ્યાસક્રમ છે દ્વિતીય સત્રાંતનો, એની અંદરથી જ આ પ્રશ્નો બનાવેલા છે. પહેલો પ્રશ્ન છે, એનો જવાબ પણ આપેલો છે, નીચે જુઓ કે અંગ્રેજોએ ભારતમાં કઈ શિક્ષણ પદ્ધતિ શરૂ કરી? તો એનો જવાબ છે અંગ્રેજોએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિ શરૂ કરી. પછી બીજો પ્રશ્ન, 1857નો વિપ્લવ ક્યાંથી શરૂ થયો? તો 1857નો વિપ્લવ મેરઠથી શરૂ થયો. હવે જો આના જવાબ સાથે આપણે સોલ્યુશન છે પ્રશ્નોનું, તો એવું લાગે તમારે સ્ક્રીનશોટ લઈ રહેવાના, તૈયારી માટે પણ તમને કામ લાગશે. તમે જોઈ શકો છો આ પ્રશ્નો તમારા પાઠ્યપુસ્તકમાં આવતા હશે. તમને લાગતું છે કે આ પેપર આઈએમપી છે, તો જ તમારે આ તૈયાર કરવાનું. પછી જુઓ ત્રીજો પ્રશ્ન કે ભારતીય કલાના વિકાસમાં કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે? તો એમાં જવાબ આવશે મિત્રો, ભારતીય કલાના વિકાસમાં મુઘલ શૈલી અને પાશ્ચાત્ય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. ચોથો પ્રશ્ન, આઝાદી પછી ભારતે કયો શાસન પ્રકાર અપનાવ્યો? તો આઝાદી પછી ભારતે લોકશાહી શાસન પ્રકાર અપનાવ્યો. પાંચમો પ્રશ્ન કે ખનિજ તેલ કયા પ્રકારનું સંસાધન છે? તો એનો જવાબ આવશે ખનિજ તેલ અનવિનીકરણીય સંસાધન છે. છઠ્ઠો છે, માનવ સંસાધન એટલે શું? આ જો સંસાધનોવાળા પાઠ હશે ને તમારે, એમાંથી પ્રશ્નો લીધેલા છે. તો એનો જવાબ થાય માનવ સંસાધન એટલે દેશની વસ્તીની કાર્ય કરવાની ક્ષમતા. પછી સાતમો પ્રશ્ન છે, આપત્તિ એટલે શું? તો એનો જવાબ આવશે આપત્તિ એટલે કુદરતી કે માનવ સર્જિત એવી ઘટના જે મોટા પાયે નુકસાન પહોંચાડે છે. આગળ પ્રશ્ન છે આઠમો, ન્યાયતંત્રનો મુખ્ય હેતુ શું છે? તો એનો જવાબ થશે ન્યાયતંત્રનો મુખ્ય હેતુ ન્યાય આપવાનો અને કાયદો જાળવવાનો છે. નવમો પ્રશ્ન, સામાજિક ન્યાયનો અર્થ શું થાય છે? તો જવાબ છે એનો સામાજિક ન્યાયનો અર્થ છે સમાજના દરેક વ્યક્તિને સમાન તક અને અધિકારો મળવા. અને 10મો પ્રશ્ન કે સરકારની સામાજિક આર્થિક ભૂમિકામાં શું સામેલ છે? તો એનો જવાબ આવશે સરકારની સામાજિક અને આર્થિક ભૂમિકામાં શિક્ષણ, આરોગ્ય અને ગરીબી નાબૂદી જેવા કાર્યો સામેલ છે. પછી ખાલી જગ્યાઓ આપેલી છે, જેમાં હું તમને ડાયરેક્ટ એનો જવાબ આપી દઈશ કે લોર્ડ મેકોલેએ ભારતમાં કઈ પદ્ધતિ શરૂ કરી? તો એનો જવાબ આવશે મિત્રો અંગ્રેજી પદ્ધતિ શરૂ કરી. ઓકે, એમાં અંગ્રેજીની જગ્યાએ ખાલી જગ્યા હતી, પણ આપણે ડાયરેક્ટ જવાબ એનો આપેલો છે. પછી બીજો છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ખાલી જગ્યામાં થઈ? તો એનો જવાબ આવશે 1885માં થઈ. ત્રીજો, અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે, તો એમાં ખાલી જગ્યા ક્યાં હતી? મહારાષ્ટ્રના નીચે. ત્યાં જવાબ નહોતો આપેલો, પણ આપણે ડાયરેક્ટ એનો જવાબ સાથેનું સોલ્યુશન બતાવીએ છીએ તમને, એટલે અંદર લખેલું છે, પણ એનો જવાબ થશે મહારાષ્ટ્ર. ચોથો પ્રશ્ન છે, ભારતનું બંધારણ ખાલી જગ્યાના રોજ અમલમાં આવ્યું? તો એમાં તારીખ આવશે 26 જાન્યુઆરી 1950, એનો જવાબ છે. અને પાંચમી ખાલી જગ્યા કે ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતું ખનિજ ખાલી જગ્યા છે, તો એમાં આવશે કોલસો. ક્લિયર? પછી ત્રીજો પ્રશ્ન છે, જેમાં વિધાનો આપણે ખરા છે કે ખોટા તે જણાવવાનું. તો પહેલું છે કે અંગ્રેજોએ ભારતમાં ગુરુકુળ શિક્ષણ પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું? તો આ વિધાન કેવું હતું? ખોટું. પછી બીજું, મહાત્મા ગાંધીજીએ અસહકાર આંદોલન શરૂ કર્યું હતું? તો આ વિધાન ખરું થશે. ત્રીજું છે, આધુનિક ભારતીય કલા પર પાશ્ચાત્ય શૈલીનો પ્રભાવ જોવા મળે છે? તો આ પણ ખરું વિધાન થશે. અને ચોથો પ્રશ્ન, ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે? તો આ પણ ખરું થશે. અને પાંચમું કે પેટ્રોલિયમ અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે? પેટ્રોલિયમ એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે? તો આ ખોટું થાય, કારણ કે એ ખૂટી જાય એવો સ્ત્રોત છે, એટલે પુનઃ અપ્રાપ્યમાં આવે. હવે જુઓ બીજા બે ગુણના પ્રશ્નો કયા કયા તમારે તૈયાર કરવાના. તો પહેલો આપેલો છે, અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય સમાજમાં કયા કયા સુધારો થયા? તેનો જવાબ આપેલો છે અંગ્રેજ શાસન દરમિયાન સતી પ્રથા નાબૂદી, બાળ લગ્ન પ્રતિબંધ અને વિધવા પુનર્વિવાહ જેવા સુધારા થયા. બીજો પ્રશ્ન, સ્વાતંત્ર્ય ચળવળમાં ગાંધીજીનો ફાળો જણાવો? તેમાં ગાંધીજી અસહકાર આંદોલન, સવિનય કાનૂન ભંગ અને ભારત છોડો આંદોલન જેવા આંદોલનો ચલાવ્યા અને સ્વતંત્રતા અપાવી.
ત્રીજો પ્રશ્ન, ભારતીય કલાના વિકાસમાં સાહિત્યનો શું ફાળો છે? તો ભારતીય કલાના વિકાસમાં સાહિત્યકારોએ શું કર્યું? કવિતાઓ, વાર્તાઓ અને નાટકો દ્વારા કલાને પ્રોત્સાહન આપ્યું. ચોથો પ્રશ્ન કે આઝાદી પછી ભારતે કઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી? તો આઝાદી પછી ભારતે કૃષિ, ઉદ્યોગ અને શિક્ષણના વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી હતી. પાંચમો છે ખનિજોનું મહત્વ સમજાવો. તો ખનિજો, ઉદ્યોગો અને વિકાસ માટે ખૂબ જ મહત્વના છે. હવે આગળ જો 3-3 ગુણના પ્રશ્નો છે. હવે આ જે મોટા પ્રશ્નો છે ને તમારે ખાસ બુકમાંથી શોધી અને આ પ્રશ્નોનો તમારે સ્ક્રીનશોટ લઈ અને એને તૈયાર કરીને વાંચવાના છે. એકવાર પહેલાં તમે આ વાંચીને જજો. આની અંદરથી જો આવી જાય ને તો તમને ફાયદો થાય અને તમારું પેપર પણ સારું જાય. પહેલો પ્રશ્ન, અંગ્રેજ શાસન દરમિયાન શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસનું વર્ણન કરો. પછી બીજો છે સ્વાતંત્ર્ય ચળવળના મુખ્ય કારણો જણાવો. આ આઈએમપી પ્રશ્નો છે બધા જ. ત્રીજો પ્રશ્ન છે આધુનિક ભારતીય કલા પર ટૂંક નોંધ લખો. ચોથો પ્રશ્ન, ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. અને પાંચમો પ્રશ્ન, માનવ સંસાધન વિકાસના મહત્ત્વની ચર્ચા કરો. તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. હવે જુઓ 5 ગુણમાં જે આવે ને તમારે સવિસ્તર જવાબવાળા કાં તો 4 ગુણમાં આવતા હશે એ પ્રશ્નો કયા કયા તૈયાર કરવાના એ પણ તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. 4 પ્રશ્નો છે જે મોસ્ટ આઈએમપી છે. પહેલો છે અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય સમાજમાં આવેલા પરિવર્તનોની ચર્ચા કરો. બીજો છે સ્વાતંત્ર્ય ચળવળમાં વિવિધ ક્રાંતિકારીઓની ભૂમિકાનું મૂલ્યાંકન કરો. હવે જો મોટો પ્રશ્ન હોય ને તો એટલું તમારે મોટો એનો જવાબ લખવો પડશે. ત્રીજો પ્રશ્ન છે ખનિજ અને ઉર્જા સંસાધનોનું સંરક્ષણ શા માટે જરૂરી છે? પછી ચોથો પ્રશ્ન, આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ સમજાવો. હવે ટૂંક નોંધ લખવાની છે. તમને ટોટલ 3 ટૂંક નોંધો આપેલી છે. એનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. 3 ટૂંક નોંધનો જે તમારે 5 ગુણમાં પૂછાશે અને કોઈ પણ 2 લખવાની રહેશે. પણ આપણે આ 3 તૈયાર કરી દેવાની પહેલાં. અને બીજી તમારા બુકમાં તમને જે આઈએમપી લાગતી હોય તમારે તૈયાર કરવાની. એમાં પહેલી આપેલ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, બીજી છે ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો અને ત્રીજું છે સામાજિક ન્યાય અને સમાનતા. આ 3 ટૂંક નોંધો આપણે તૈયાર કરી લેવાની. ઓકે, તો મિત્રો આ હતું આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર. જો આ સેમ પેપર નહીં આવે, ફરી એકવાર કહું છું, આ મોસ્ટ આઈએમપી પેપર છે. આમાંથી તમારે પ્રશ્નો ઘણા બધા કામ લાગશે. ઓકે, એ હેતુથી મેં તમારે તૈયારી માટે આ વિડીયો બનાવેલો છે. બાકી સેમ ટુ સેમ પેપર તો ક્યારેય કોઈનું આવતું નથી ને આવશે પણ નહીં. તો મિત્રો આ હતું આપણે ધોરણ 8 વિશે સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.